સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું સ્કંદ પુરાણ અંતર્ગત ચાતુર્માસ મહાત્મ્ય. ચાતુર્માસ મહાત્મ્યમાં બ્રહ્માજી દ્વારા માનસી અને શારીરિક સૃષ્ટિનો પ્રાદુર્ભાવ, ચારે વર્ણોના ધર્મ તથા શૂદ્ર જાતિઓના ભેદોનું વર્ણન જાણીશું. નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું, હે પિતામહ, 18 પ્રકારની પ્રજાઓ કઈ કઈ છે? તેમની જીવિકા, વૃત્તિ અને ધર્મ કયા છે એ કહો. ત્યારે બ્રહ્માજી બોલ્યા, પોતાના કાળના પરિમાણથી જ્યારે જગદીશ્વર ભગવાન શ્રીહરિ યોગ નિદ્રાથી જાગૃત થયા, ત્યારે તે સમયે તેમની નાભીમાંથી પ્રગટ થયેલા કમળકોષથી મારો જન્મ થયો. ત્યાર પછી તે કમળની નાળથી ભગવાનના ઉદરમાં પ્રવેશ કરીને જ્યારે મેં જોયું, ત્યારે મને ત્યાં કરોડો બ્રહ્માંડના દર્શન થયા. પરંતુ પછી જ્યારે બહાર આવ્યો ત્યારે સૃષ્ટિના પદાર્થ અને તેના હેતુઓને ભૂલી ગયો. ત્યારે આકાશવાણી થઈ, મહામતે, તપસ્યા કરો. આ ભગવદીય આદેશ મળતા મેં 10,000 વર્ષો સુધી તપસ્યા કરી. પછી મન દ્વારા પ્રથમ માનસી સૃષ્ટિનું ચિંતન કર્યું. તેનાથી મરીચી વગેરે મુનીશ્વર બ્રાહ્મણ પ્રગટ થયા. નારદ, તેમાં સૌથી નાના તમે છો. તમે જ્ઞાની અને વેદાંતના પારંગત પંડિત થયા. તે બધા મુનિ કર્મનિષ્ઠ થઈને સદા સૃષ્ટિના વિસ્તાર માટે પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ તમે અનન્ય ભાવે ભગવાન વિષ્ણુના ભક્ત થયા. એકાંતમાં બ્રહ્મચિંતન પરાયણ, મમતા અને અહંકાર રહિત થયા. તમે પણ મારા માનસ પુત્ર જ છો. માનસી સૃષ્ટિ પછી મેં શરીર દ્વારા સૃષ્ટિની રચના કરી. મારા મુખથી બ્રાહ્મણ, ભુજાઓથી ક્ષત્રિય, બંને ઉર્વોથી વૈશ્ય અને ચરણોથી શૂદ્ર ઉત્પન્ન થયા. અનુલોમ અને વિલોમ ક્રમથી શૂદ્રથી નીચે નીચે બધા મારા ચરણના તળિયાથી જ પ્રગટ થયા છે. તે બધી પ્રકૃતિઓ મારા શરીરના અવયવ વિશેષથી પેદા થઈ છે. હે નારદ, હું તમને તેમના નામ કહું છું, સાંભળો. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 જ દ્વિજ છે. વેદ, તપસ્યા, પઠન, યજ્ઞ કરવા અને દાન આપવું, આ બધા તેમના કર્મ છે. દ્વિજોને ભણાવવા અને થોડું દાન લેવાથી બ્રાહ્મણોની જીવિકા ચાલે છે. જો કે બ્રાહ્મણો તપસ્યાના પ્રભાવથી દાન ગ્રહણ કરવામાં સમર્થ છે, છતાં પણ તેઓ પ્રતિગ્રહ ન સ્વીકારે, કેમ કે તેને પોતાના તપોબળની રક્ષા સદા કરવી જોઈએ. વેદપાઠ, વિષ્ણુ પૂજન, બ્રહ્મધ્યાન, લોભનો અભાવ, ક્રોધનો અભાવ, મમતા શૂન્ય, ક્ષમાશીલતા, શ્રેષ્ઠ આચારનું પાલન, સત્કર્મ પરાયણતા, દાનરૂપી કર્મ તથા સત્ય ભાષણ વગેરે સદ્ગુણોથી જે સદા સંલગ્ન હોય છે તે બ્રાહ્મણ કહેવાય છે. ક્ષત્રિયે તપસ્યા, યજ્ઞ, દાન, વેદપાઠ અને બ્રાહ્મણ ભક્તિ આ બધા કર્મ કરવા જોઈએ. શસ્ત્રોથી તેમની જીવિકા ચાલે છે. સ્ત્રી, બાળક, ગાય, બ્રાહ્મણ અને ભૂમિની રક્ષા માટે, સ્વામી પર આવેલા સંકટને ટાળવા માટે, શરણાગતની રક્ષા માટે તથા દુઃખી લોકોનો આર્ત પોકાર સાંભળીને તે બધાનું સંકટ દૂર કરવા માટે જે સદા તત્પર રહે છે તે જ ક્ષત્રિય છે. વૈશ્ય ધન વધારનાર, પશુપાલક, ખેતી કરનાર, રસ વગેરે વેચનારા તથા દેવતાઓ અને બ્રાહ્મણોનો પૂજક છે. તે વ્યાજ લઈને ધન પેદા કરે, યજ્ઞ વગેરે કર્મોનું અનુષ્ઠાન કરતો રહે, દાન અને સ્વાધ્યાય પણ કરે. આ બધા વૈશ્યના કર્મ બતાવેલા છે. શૂદ્ર પણ પ્રાતઃકાળે ઉઠીને ભગવાનના ચરણ વંદન કરીને વિષ્ણુ ભક્તિના શ્લોકોનો પાઠ કરતો રહીને ભગવાન વિષ્ણુના સ્વરૂપને પ્રાપ્ત થાય છે. જે વર્ષમાં આવનારા બધા વ્રતોનું તિથિ તથા વારના આદિદેવતાની પ્રસન્નતા માટે પાલન કરે છે અને બધા જીવોને અન્નદાન કરે છે, તે શૂદ્ર ગૃહસ્થ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. તે વેદ મંત્રોના ઉચ્ચારણ વિના જ આ લોકમાં બધા કર્મ કરીને મુક્ત થઈ જાય છે. ચાતુર્માસનું વ્રત કરનાર શૂદ્ર પણ શ્રીહરિના સ્વરૂપને પ્રાપ્ત થાય છે. હે મહામુનિ, બધા વર્ણો, આશ્રમો તથા જાતિઓને માટે
ભગવાન વિષ્ણુની ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. જે પવિત્ર ચિત્તવાળો મનુષ્ય આ પરમ પવિત્ર પુરાણને વાંચે કે સાંભળે છે તે પૂર્વજન્મોના સંચિત પાપોનો નાશ કરીને શ્રી વિષ્ણુની આરાધનામાં તત્પર થઈને વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે.